પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામની સીમમાં ચોરી કરતા તસ્કરોને વાગદોડ પોલીસે ઝડપી પાડ્યો હતો। પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામે તસ્કરોએ 15 દિવસ પહેલા કેબલ વાયરોની ચોરી કરી હતી। તેની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં મેસર ગામે મહાકાળી માતાજીના મંદિરના આભૂષણોની ચોરી થવાની પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ વિભાગની પોલીસ હરકતમાં આવી હતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ ઓડાણાના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ શરૂ કરવામાં આવતા ડીસા પોલીસને જાણ કરી સાથે રાખી વાગદોડ પોલીસે શાંતિજી પુંજાજી ઠાકોર કે જે કોઈટા ગામનો વતની છે પરંતુ કોઈટા ગામે રહેતો નથી તેને પકડી પાડી તેની પાસેથી ₹25,000 ની 600 ગ્રામ જેટલા ચાંદીના છતરોની ચોરી કરી ગયેલ હોય અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને આરોપીની ઓળખ થવા પામી હતી જેને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલ અને બનાસકાંઠા એલસીબી દ્વારા આ તપાસ ચાલુ હતી। તે દરમિયાન ચોરી કરનાર આરોપી ચોરી કરેલ માલને વેપારીને ત્યાં વેચવા જતા વેપારીએ પોલીસને જાણ કરતા ડીસા ગામના ચડોતર ગામેથી આ ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા। જ્યાં વાગદોડ પોલીસ વિભાગની સતર્કતા લીધે તેને ઝડપી તપાસનો દોર શરૂ કરતા સીસીટીવી ફૂટેજના આધારે વાગદોડ પોલીસે ડીસા પોલીસને સાથે રાખી આરોપીને ઝડપી પાડી વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।